જય હિન્દ દોસ્તો, આપણે આજે વધારાની વાતો નથી કરવાની. ગ્રાઉન્ડના આગલા દિવસે અને ગ્રાઉન્ડના દિવસે તમારે શું કરવું જોઈએ તે તમને ટૂંકમાં માહિતી આપી દઉં છું. માહિતી તમે શાંતિથી 2 થી 3 મિનિટ સાંભળી લેજો એટલે તમને ફાયદો જરૂર થવાનો છે. આપણે ટૂંકમાં જ માહિતી પતાવવાની છે. ડાયરેક્ટ તમને વિડીયો સ્ટાર્ટ જ કરી દઉં છું. પહેલાં તો દોડ કરવાની નથી આગલા દિવસે. તમારા ગ્રાઉન્ડના આગલા દિવસે તમારે દોડ કરવાની નથી. નોર્મલ એક્સરસાઇઝ એટલે કે નોર્મલ કસરત કરવાની છે. હળવી કસરત કરવાની છે. બોડીને ફ્રી રાખવાની છે. બીજું કંઈ દોડ કરવાની નથી. અમુકને એવું હોય ને કે દોડી આવો આગલા દિવસે, ના, આગલા દિવસે પૂરેપૂરો આરામ કરવાનો છે, પણ નોર્મલ કસરત કરવાની છે. હળવી કસરત કરવાની છે. બોડીને એટલે કે સ્ટ્રેચિંગ વેચિંગ કરવાનું છે. બોડીને ધ્યાન માલિશ કરો, અરે ગમે તે કરો, પણ દોડવાનું નથી. નોર્મલ પણ દોડવાનું નથી. સ્ટ્રેચિંગ કરો, નોર્મલ હળવી કસરત કરો. પછી દોસ્તો, આગલા દિવસે આપણે હળવો ખોરાક ખાવાનો છે. ભારે પણ ખોરાક નથી ખાવાનો, વધુ પણ ખોરાક નથી ખાવાનો. હળવો ખોરાક ખાવાનો છે, જેમ કે શરીર આપણું સારું રહે, ચુસ્ત રહે, એના માટે હળવો ખોરાક ખાવાનો છે. ફળ એટલે કે તમે ફળફળાદી તમે ખાઈ શકો છો. ગમે તે કેળા ખાઓ, પણ ઓછા ખાઈજો. પગ દુખતા હોય તો તમે માલિશ કરી શકો છો, એટલે કે નોર્મલ માલિશ કરજો પગની. સરસોનું તેલ અથવા તો ગમે ટ્યુબ લઈને માલિશ કરી લેજો પગ દુખતા હોય તો. એના આગલા દિવસની અત્યારે વાતો થાય છે. ગ્રાઉન્ડના આગલા દિવસે બપોરે આરામ ના કરો, એટલે કે દોસ્તો બપોરે સૂઈ ન જવું. તમારે ટૂંકમાં જો દોસ્તો, તમારે 12 તારીખે ગ્રાઉન્ડ છે તો 11 તારીખની ગ્રાઉન્ડને તમારે બપોરે આરામ ના કરવો જોઈએ. કેમ કે આપણે 11 તારીખની રાતે વહેલા સૂઈ જવાનું છે અને 3 થી 4 વાગ્યા અથવા તો 4:30 વાગે ઉઠીને આપણે ગ્રાઉન્ડે જવાનું છે. એટલે તમે જો બપોરે સૂશો ને તો તમે રાતે વહેલા નહીં સૂઈ શકો. એના માટે બપોરે આરામ નથી કરવાનો. વહેલા જમીને આરામ સૂઈ જવાનું છે અને વહેલા ઉઠીને ગ્રાઉન્ડ પર જતું રહેવાનું છે. એના માટે એટલે ગ્રાઉન્ડના આગલા દિવસે બપોરે આરામ ન કરવો જોઈએ. રાતે વહેલા સૂઈ જવું છે અને વહેલા ઉઠીને ગ્રાઉન્ડ પર જવું જોઈએ. પણ પહેલાં યાદ રાખો, ગ્રાઉન્ડ પર ઉઠીને શું કરવાનું છે તમને જણાવી દઉં છું. દોસ્તો, વહેલા ઉઠીને ફ્રેશ થઈ જવાનું છે અને ફ્રેશ એટલે કે બાથરૂમ જઈ આવવાનું છે. અને જો બાથરૂમમાં અમુક જવાની ટેવ ન હોય ને તો 1.5 થી 2 ગ્લાસ તમે પાણી પીને ઘડીક ચાલજો નોર્મલ, એટલે તમને પ્રેશર આવી જશે. અને પછી તમારે બાથરૂમ જઈ આવવાનું છે. બહેનો કે ભાઈઓ બધાને એક જ સેમ જ કરવાનું છે કંઈ. એટલે પછી જો ગરમ પાણીની જો તમારે ત્યાં સુવિધા હોય તો ગરમ પાણીથી નાહી લેવાનું છે અને ફ્રેશ થઈ જવાનું છે. અને જો તમે તૈયાર થઈને પછી ચા અથવા કોફી પીતા હોય તોની જ વાત છે. ચા અથવા કોફી પીતા હોય તો પીને તમારે મૂળમાં આવી જવાનું છે. અમુકને ચા પીને અથવા કોફી પીને મૂળમાં આવી જતા હોય, ફ્રેશ થઈ જાય છે. દોસ્તો યાદ રાખજો, ચા અથવા કોફી તમે પીતા હોય તો જ તે, નથી પીતા તો નથી પીવાની. અને દોસ્તો જો વહેલા ગ્રાઉન્ડ પર જવાનું છે. તમારે ભલે 8 વાગ્યાનો સમય હોય, વહેલા જશો એટલે ફાયદો 100% થવાનો છે. જો બીજી વાત કે ડર કાઢી નાખો. તમે યાર ગ્રાઉન્ડ પાસ જો તમે ઘરે કરી નાખો છો તો ત્યાં કરી જ નાખવાનો છે. અને દોસ્તો એક ખાસ યાદ રાખો, તમે જે ઘરે કરો છો ને ત્યાં કરવા જઈજો. બીજાનું દોડ જોઈને તમે દોડ વધારી ના દેતા. તમારા ભાઈબંધની સ્પીડ જોઈને તમે વધારી ના દેતા. તમારી બેનપણી સાથે તમે દોડતા હોય તો એની સ્પીડમાં પણ દોડતા નહીં. તમે જે ઘરે પ્રેક્ટિસ કરી છે તેવી જ રીતે દોડો અને થોડું બૂસ્ટ આપો. કેમ કે તમે જુસ્સામાં હશો ત્યારે દોસ્તો તે નોર્મલ તમે સ્પીડ વધારો કે ન વધારો કંઈ નહીં. તમે જે દોડો છો ને એ જ રીતે દોડો અને છેલ્લા 2 થી 3 રાઉન્ડ હોય ને એટલે હવે છેલ્લી જ વખત દોડવાનું છે એમ કરીને દોડી નાખવાના છે. સ્પીડ વધારી દેવાની છે. માય ગયું ધીરે થવું થાય. એટલે તમે પડી કેમ નહીં જતા. 12 હોય કે 13 રાઉન્ડ પૂરા કરીને તમે ભલે હોઈ જજો તમે ગ્રાઉન્ડમાં, કોઈ તમને ના નહીં પાડે. પણ દોડવાનું છે અને પૂરું કરવાનું છે. આપણે 25 મિનિટની અંદર આવવાનું છે. જો દોસ્તો તમે ટાર્ગેટ વધુ ન રાખતા, તમે 24 ને 59 એટલે કે 24 મિનિટને 59માં આવશો ને તોય પણ 500 અને 21:59માં આવશો ને તો પણ 500. એટલે બહુ ભી ન મારતા, પણ હા, ભી મારવી જરૂરી છે. જેને નથી થતું, જે માન કરી શકે છે તેને ભી મારવી જરૂરી છે. 21 મિનિટમાં અને 22 મિનિટમાં થઈ જાય છે તે તો આરામથી ત્યાં કરી જ નાખવાનું છે. એટલે દોસ્તો બેસ્ટ ઓફ લક. કંઈ બીજી નવી હરી ના કરતા. હજી કહું છું, બાજુવાળાને આ તમારા ગ્રાઉન્ડમાં વિદ્યાર્થી અમુક એવા જે એક દોસ્ત હતો, મારો દોસ્ત કહ્યો હતો કે એક દોસ્તે 7,000 વાળા બૂટ પહેર્યા હતા. એટલે ટૂંકમાં એ પહેરીને જેટલું બધું આવ્યો હતું ને કે બાજુવાળા જે અમુક ગામડાવાળો છોકરો હોય ને તે બિયાઈ ગયો જોઈને. આ કેટલું દોડતો હશે. શો ઓફ કરે છે ને તે દોડી નથી શકતો હતો. એટલે તે જે 7,000 વાળા બૂટ પહેરીને આવ્યો હતો ને જે શો ઓફ કરતો હતો, માથે પટ્ટી બાંધી હતી, હાથમાં અમુક મોજા પહેર્યા હતા ને, એટલે આમ સ્પોર્ટ બોય લાગતો હતો. ને 4 થી 5 રાઉન્ડ મારીને ઊભો રહી ગયો હતો. ટૂંકમાં દોસ્તો તમે સમજી ગયા ને, કોઈ આજુબાજુવાળાને જોવાનું નથી. બીજાનું રનિંગથી તમારે દોડવાનું નથી. તમારું પ્રોપર રનિંગ છે જે નોર્મલ ઘરે જે તમે કરો છો તે જ રનિંગ કરવાનું છે. બેસ્ટ ઓફ લક. અને દોસ્તો કોઈ પણ હજી પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવજો. હું તમને આન્સર દેવાની જરૂર કોશિશ કરીશ. આજે થોડુંક મારે બહાર થોડો વધારે દેખાડો થાય છે, તમને થોડીક ડિસ્ટર્બ થતું હશે, પણ કંઈ વાંધો નહીં. આજના દિવસે એડજસ્ટ કરી લેજો. જય હિન્દ, જય ભારત.